બનાસકાંઠાના સરહદી પંથકમાં નર્મદા નિગમ દ્વારા દર વર્ષે શિયાળુ સિઝન માટે પિયત કરવા કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે, જ્યારે આ વર્ષે શિયાળુ સિઝન પૂર્ણ થયા બાદ નર્મદા નહેરમાં 31 માર્ચના રોજ પાણી બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરતા તંત્ર દ્વારા 15 દિવસ પૂરતું ઉનાળુ સિઝન માટે પાણી આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કેનાલ બંધ કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતો તેમજ પશુપાલકોએ પશુઓ નિભાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કર્યું હતું, પણ 15 દિવસ પાણી આપ્યા બાદ ફરી કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે પાણી બંધ કરાતા સ્થાનિક ધારાસભ્ય સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને થરાદના પૂર્વ ધારાસભ્ય સહિત ખેડૂતો દ્વારા નર્મદા નગરમાં બેસી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને પાણી છોડવા માટે ઉપગ્રહ રજૂઆત કરી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ 10 દિવસ પાણી આપ્યા બાદ કેનાલમાં ગત મોડી રાત્રે તમામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ભારે ક્રોસ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા 15 દિવસ પાણી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ 10 દિવસમાં તમામ કેનાલોનું પાણી બંધ કરવામાં આવતા ફરી ખેડૂતો રોષે ભરાયા છે, જ્યારે સરહદી પંથકમાં 15 દિવસ પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. ચોથલિસ્ટાની અંદર આજેથી 10 દિવસ પહેલાંનું પાણી ચાલુ કર્યું હતું, પણ આજે અહીંથી 22 કિલોમીટર અમારે કેનાલ દૂર છે. તે પાણી ચોથલિસ્ટા 1-2 દિવસ મળ્યું અને પાણી પણ કપાઈ ગયું. સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારે ચોથલિસ્ટા પાણી આવ્યું નથી તો શું કામ ખોટા વાયદા આપો છો કે પાણી આપીશું એવા? એના કરતાં પાણી ચાલુ ન કર્યું તો સારું. અત્યારે ખેતરમાં બેઠા ખેડૂતો અને ઢોર અને પાણીનો બહુ ત્રાસ છે, તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે 1 મહિનો ઓછામાં ઓછું પાણી આપો તો સારું કહેવાય.